ગુજરાતની ગાદી માટે અનેક ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અનેક ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। ત્યારબાદ પ્રચાર પ્રસારના પડઘમ ચાલુ થશે। ત્યારે આજે કાંકરેજ વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાને ફરીવાર રિપીટ કર્યા છે, જેઓ ગુજરાતમાં ચાલુ સરકારમાં શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા। ત્યારે ફરીવાર જ્યારે રિપીટ કર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે યુવા અગ્રણી ભરતસિંહ ભટ્ટેસરિયા, સ્થાનિક આગેવાન અને થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ પણ જોડાયા અને ભાજપના જિલ્લા મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર પણ જોડાયા। કાંકરેજ બેઠકમાંથી ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાની જીતનો દાવો કરી રહ્યા છે। હાલમાં કાંકરેજ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોર મેદાનમાં છે। આમ આદમી પાર્ટીમાંથી મુકેશ ઠક્કર જ્યારે મેદાનમાં છે, તેમ ત્રિપાંખીયો જંગ કાંકરેજમાં પણ મજબૂતાઈથી જોવા મળશે। ત્યારે ખાસ આજે ફોર્મ ભરતા પહેલા બનાસ તક ન્યૂઝ નેટવર્ક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફરી એકવાર કાંકરેજ વિધાનસભામાંથી કમળ ખીલશે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે કીર્તિસિંહ વાઘેલા। ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો કાંકરેજની બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી અમૃતજી ઠાકોર જે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ છે, એમના નાના ભાઈને ટિકિટ આપી છે। ત્યારે સામે પક્ષે ઇતર સમાજના એક ચહેરાને ઠક્કર સમાજના મુકેશ ઠક્કરને ટિકિટ અપાઈ છે। ત્યારે ભાજપમાં ફરીવાર આ જ વિસ્તારના કીર્તિસિંહ વાઘેલા જેમને ફરીવાર રિપીટ કરાયા છે, જે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે। મારી સાથે વાત કરશું, આપણે સીધા કીર્તિસિંહને મળશું। મારી સાથે કીર્તિસિંહ વાઘેલા જોડાયા છે। સાહેબ શું કહેશો, જે પ્રકારના આજે ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, ફરીવાર રિપીટ કર્યા છે, શિક્ષણ મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા, અત્યારે ફરી એકવાર કાંકરેજમાંથી પાર્ટીએ વિશ્વાસ મૂકીને આપને રિપીટ કર્યા છે, શું કહેશો? નમસ્તે મિત્રો, નગરપાલિકાના પ્રમુખ મુરબ્બી શ્રી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ અને દેશનું શીર્ષક નેતૃત્વ પાર્લામેન્ટરી બોર્ડ, બનાસકાંઠા જિલ્લાનું નેતૃત્વ, કાંકરેજ વિધાનસભા વિસ્તારનું નેતૃત્વ, કાંકરેજ વિધાનસભા વિસ્તારના જનતા જનાર્દનના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં વિધાનસભાના ઉમેદવાર તરીકે ફરી મારી જાહેરાત કરી છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીનો, સૌ આગેવાનશ્રીઓનો, કાર્યકર્તા ભાઈઓ બહેનોનો, જનતા જનાર્દનનો અને આપ સૌ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ચોક્કસ સાહેબ, આ વખતે જે પ્રકારની રણનીતિ છે, આ વખતે ત્રિપોખીયો જંગ કહી શકાય। એક ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી એ જે અહીંયા મેદાનમાં છે, ત્યારે ત્રિપોખીયો જંગ આ વખતે પણ કાંકરેજની વિસ્તારની જે જનતા છે, વિજયનો કેટલો વિશ્વાસ છે સાહેબ? મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે। આપણા ગુજરાતમાં અને આપણા દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, કે જેમને દેશને દુનિયા વિકાસ પુરુષ તરીકે ઓળખે છે, એમને જે ગુજરાતની આ વિકાસ યાત્રા શરૂ કરી હતી, એ વિકાસ યાત્રાને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારી ટીમ આ વિકાસ યાત્રાને આગળ વધારી રહી છે। સતત 6 વખત ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। મતલબ કે જનતા માટે, દેશ માટે, દેશના લોકો માટે ભારતીય જનતા પાર્ટી સમર્પિત થઈ અને કામ કરે છે અને જનતા જનાર્દન સતત ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતી રહી છે। સતત 6 વખત, સતત 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ફરી આ 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર ગુજરાતની પ્રજાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ વિધાનસભાની ચૂંટણીની અંદર જલવંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। ગુજરાતમાં 151થી પણ વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ નિશ્ચિત છે। કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં પણ
2017માં કાંકરેજ વિધાનસભા વિસ્તારના લોકોએ આ વિસ્તારના વિકાસ માટે વિકાસનો પર્યાય ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક કમળને કમળના પ્રતીક તરીકે મને વિજેતા કરી ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો હતો. આ 5 વર્ષના શાસનકાળ દરમિયાન આ વિસ્તારના અનેક જે વિકાસના કામો અટવાયેલા હતા, એ શિક્ષણના હોય, સિંચાઈના હોય, સ્વાસ્થ્યના હોય, આરોગ્યના હોય, પાણીના હોય, રસ્તા અને મકાનના હોય, આ બધા જ કામો લગભગ આ વિસ્તારમાં 2500 કરોડથી પણ વધારે રૂપિયાના વિકાસના કામો મંજૂર કર્યા છે. અનેક જનહિત જનકલ્યાણના કામો અને વિકાસના કામો કર્યા છે, જેના કારણે આ વિસ્તારની જનતા જનાર્દનના આશીર્વાદથી હું કહું છું કે કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જનતા જનાર્દનના આશીર્વાદથી જંગી લીડથી બહુમતીથી આ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ચોક્કસથી હતા કીર્તિસિંહ વાઘેલા, જે કાંકરેજ વિધાનસભામાંથી ચૂંટાઈને ગયા હતા, ત્યારબાદ શિક્ષણ મંત્રી તરીકેની ફરજ બજાવી સાદગીનું પ્રતીક કહી શકાય એવા આ એક નિર્વિવાદિત વ્યક્તિને ફરીવાર રિપીટ કરાયા છે. જોઈએ આગામી સમયમાં કોંગ્રેસ, આમ આદમી અને ભાજપની જે ટક્કર છે એમાં કોણ બાજી મારી જાય છે. મારી સાથે આ વિસ્તારના આગેવાન ભરતસિંહ ભાટેસરિયા જોડાયા છે. ભરતસિંહજી, ફરી એકવાર આપના જ આગેવાનની પસંદગી થઈ છે, શું કહેશો? આગેવાન નહીં, કાર્યકર્તાની પસંદગી થઈ છે. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને કીર્તિસિંહ વાઘેલા એ અહીં ભાજપના એક નાના કાર્યકર્તા છે. એક ગરીબ પરિવારમાં જન્મેલા છે, ખેડૂત પરિવારમાં જન્મેલા છે. યુવા મોરચાથી માંડી અને ભાજપના મહામંત્રી તરીકે, કિસાન મોરચાના પ્રદેશના આગેવાન તરીકે એમણે કામ કર્યું છે. શિક્ષણ મંત્રી બન્યા પછી પણ એમણે કાર્યકર્તા તરીકે જ આ વિસ્તારમાં કામ કર્યું છે અને બધા જ કાર્યકર્તાઓને પોતે મંત્રી હોય, બધા જ કાર્યકર્તા ધારાસભ્ય હોય એ રીતે એમને મહત્ત્વ આપ્યું છે. વાત રહી વિકાસની, તો આ વિસ્તારમાં પહેલાં કશું જ નહોતું. કોંગ્રેસના શાસનમાં અહીં લોકો હિજરત કરતા હતા. આજે અહીં કોંકરેજ વિધાનસભા મત વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાંમાં નર્મદાની મોટી કેનાલ છે અને સુજલામ સુફલામની કેનાલ છે. એટલે 2 નહેરો એ મોદી સાહેબના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સરકારે અહીં આપી છે અને ઘણા બધા વિકાસના કામો કીર્તિસિંહ ધારાસભ્ય થયા પછી કર્યા છે. અને મંત્રી થયા પછી તો જે શિક્ષણના ઓરડાઓની જે ઘટ હતી એ માત્ર કાંકરેજમાં જ નહીં, જિલ્લામાં જ નહીં, ગુજરાતના જેટલા ઓરડા ઘટતા હતા એ બધા જ ઓરડાઓ મંજૂર કર્યા છે. આ વિસ્તારમાં એક ઓરડો મંજૂર કરાવવા હાટું કરીને પરસેવો છૂટી જતો હતો. એવું ઘણું બધું આરોગ્યની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, રોડ રસ્તાઓની વાત કરીએ, પાણીની વાત કરીએ, તો આપણા વિસ્તારમાં વિકાસ ખૂબ થયો છે. કીર્તિસિંહ વાઘેલા કાર્યકર્તા છે અને બધા જ કાર્યકર્તાઓ પોતાને ટિકિટ મળી છે એ રીતે ખભા ઉપર બેસાડી અને આ કમળ નરેન્દ્રભાઈના ચરણોમાં મોકલીશું એવો અમને પૂરો વિશ્વાસ છે. ચોક્કસથી સાદગીનું પ્રતીક કીર્તિસિંહ વાઘેલાની ફરી એકવાર પસંદગી થઈ છે. અને સાદગીની વાત કરવામાં આવે તો આજે પણ મિનિસ્ટર હોવા છતાં પોતાનો પ્રોટોકોલ તોડીને બાઇક લઈને રસ્તા પર નીકળી જાય છે. અનેક લોકોએ જોયા છે. મારી સાથે આ વિસ્તારના આગેવાન અને થરા એપીએમસીના ચેરમેન, ફરી સાહેબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ફરી આપ બિનહરીફ થયા છો, પહેલીવાર મળવાનું થયું છે, એટલે હાર્દિક શુભકામનાઓ. સાથે સાથે આ વિસ્તારના ફરી મંત્રી હતા, એમને ફરી રિપીટ કરાયા છે. કેટલો ઉત્સાહ અને પબ્લિક શું કહેવા માંગે છે? હું લગભગ 3 દિવસથી એમની સાથે પ્રવાસમાં છું. ગામડાની અંદર કીર્તિસિંહભાઈને જે ટિકિટ મળી છે એને કમળના નિશાન ઉપર અને નરેન્દ્રભાઈ મોદીના વિકાસની જે ગુજરાતની અંદર અવિરત જે ચાલુ છે એના માટે લોકો ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને મોકલવા માટે તૈયાર છે. અમે જ્યાં જઈએ ત્યાં ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે. ગામડાની અંદર ખેડૂતો ખુશ છે. ખેડૂતો પણ નરેન્દ્રભાઈની સાથે છે. નર્મદાનું પાણી, સુજલામ સુફલામનું પાણી અને આ તાલુકાની અંદર તળાવો ભરવા માટે 2 પાઇપલાઇનો પણ આપી છે. અને ત્રીજી પાઇપલાઇન જે ખીમણાથી જે વડા સુધીના જે ગામો રહી જતા એવા ગામોને પાણીની પાઇપલાઇન દ્વારા પૂરું પાડવાનો ખેડૂતોને આપ્યું છે. એના લીધે ખૂબ જ ઉત્સાહભેર લોકો ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારને વધાઈ રહ્યા છે. ચોક્કસથી આમ તો જિલ્લાની જવાબદારી છે. મહામંત્રી મારી સાથે ડાયાભાઈ જોડાયા છે. ડાયાભાઈ, કેટલો ઉત્સાહ છે? તમારા વિસ્તારના મંત્રી હતા અને ફરીવાર રિપીટ કરાયા છો. આમ તો આપણા આખા જિલ્લાની જવાબદારી આપેલી છે, પરંતુ મહત્વની જવાબદારી તમારે અહીંયા કદાચ નિભાવવી પડે તો પણ નવાઈ નહીં, શું કહેશો? એક માનનીય ભારતસિંહજી ભટ્ટેસરિયા અમારા પૂર્વ મહામંત્રીએ કીધું, મહેસાણાના પ્રભારીશ્રી, અમારા ખૂબ સિનિયર આગેવાન અણદાભાઈએ કીધું કે ગામડામાંથી જે ઉત્સાહ, આનંદ અને ઉમંગ છે લોકોને, કે સત્તા મળ્યા પછી પણ એક સાદગી, પ્રમાણિકતા સમગ્ર કોંકરેજ વિધાનસભાનું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું, સમગ્ર ગુજરાતમાં જેમણે નામ રોશન કર્યું છે. કુદરતી આફત હોય, 2017નું પૂર હોય,
કોરોનાની પહેલી લહેર હોય કે બીજી લહેર હોય, એક જનપ્રતિનિધિ તરીકે પોતાની જાતની પરવા કર્યા સિવાય રાજકારણથી પર ઉઠીને જેમણે આ વિસ્તારની અવિરત સેવા કરી છે, સતત વિધાનસભાનો પ્રવાસ કર્યો છે અને સતત લોકો વચ્ચે રહી અને લોકોની જે હમણાં અણદાભાઈ સાહેબે કીધું કે વર્ષો જૂની જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ કર્યું છે. અમારો એક શિવોરીથી ઉંદરાનો રસ્તો 25-30 વર્ષથી એક વણુકેલો પ્રશ્ન હતો, એને પણ મંજૂર કર્યો છે. મુડેઠામાં એક જીઆઈડીસી કે અહીંનો જે સ્થાનિક આપણો યુવાન છે એને અહીં રોજગારી મળી રહે એના માટે મુડેઠામાં જીઆઈડીસી પણ મંજૂર કરી છે. સમગ્ર બનાસકાંઠાના જિલ્લાના પ્રવાસ દરમિયાન સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવ કમળ ગાંધીનગર મોકલવાનું બનાસકાંઠાની જનતાએ નિર્ણય લઈ લીધો છે એવું મને સ્પષ્ટ દેખાય છે. ચોક્કસથી મહામંત્રી છે, જિલ્લાના જવાબદારી હોઈ શકે છે, તમામ સીટો તમામ બેઠકો જીતવાની જવાબદારી હોઈ શકે છે. આખરી સવાલ સાહેબ, ખાસ કરીને આપણા વિસ્તારની સૌથી તાતી જરૂરિયાત પાણીની હોય છે ને પાણી માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ મહત્વની વાત છે આપણા વિસ્તારમાં આવેલું સાયફન તૂટેલું છે અને સતત એના માટે આંદોલનો પણ થયા છે. આવનારા સમયમાં સાયફન કેટલું ઝડપી બનશે? 2017ના પૂરમાં બનાસ નદીનું જે સાયફન તૂટેલું એને 18-19ના બજેટમાં સરકારશ્રીએ મંજૂર કરી દીધેલું. એનું ટેન્ડર પણ થઈ ગયેલું. એ કોન્ટ્રાક્ટરે કામ પણ શરૂ કરીને અધ વચ્ચે કામ કોન્ટ્રાક્ટરે છોડી દીધું. કોન્ટ્રાક્ટરને સરકારશ્રીએ વારંવાર નોટિસ આપી સત્વરે કામ કરવા માટેની વાત પણ કરી, છતાં પણ કોન્ટ્રાક્ટરે કામ શરૂ ન કર્યું તો સરકારે કાયદાસરના જે પગલાં ભરી એને બ્લેકલિસ્ટમાં કરી ફરી રીટેન્ડર કર્યું છે અને આ કામ સંપૂર્ણ સત્વરે શરૂ થશે અને કામ ટૂંક સમયમાં એ પૂરું પણ થઈ જશે. ચોક્કસથી ખેડૂતોની આ છેલ્લા કેટલાય સમયથી મહત્વની માંગ હતી અને સાહેબને મને પૂછવાનો પણ આનંદ આવ્યો કે કેટલું ઝડપી થશે આવનારી સરકારમાં, જે પણ સરકાર બને, પરંતુ સૌથી મહત્વની તાતી જરૂરિયાત ઉમરી પાસે આવેલું બનાસ નદીમાં જે સાયફન 2015 અને 17માં તૂટી ગયું હતું. અનેક આંદોલનો આ સાયફન માટે થયા છે અને સાયફન જો રિપેરિંગ થશે તો ચોક્કસથી કહી શકાય જે કડાણા ડેમનું પાણી છે સુજલામ સુફલામ જેના માટે નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં સતત પાણી વહ્યા કરશે. એટલે સૌથી તાતી જરૂરિયાત સાહેબ આ હતી ને આ એટલા માટે જ મેં આપને સવાલ કર્યો તો. મારી સાથે બીજા એક ભારતીય જનતા પાर्टीના આગેવાન જોડાયા છે, जवाबदारी आपी से विधानसभा साहब शू कहो? राजस्थान से आया मैं, भगवान जी माली मेरा नाम है. मैं पिछले 2 महीने से यहाँ विस्तार में 303 बूथ ऊपर બધા बूथ प्रमुख, व्हाट्सएप ग्रुप, उप प्रमुख और शक्ति केंद्र संयोजक 46 બધાથી સંપર્ક કરે અને અમારી રાયસુમારી છે બધા એક જ બોલે છે કે ભાજપ સિવાય બી વોટ આલવાનો નથી. રાજસ્થાનમાં અને ગુજરાતમાં ખૂબ ફરક છે. રાજસ્થાનના મુખ્યમંત્રી આવીને ભાષણ કરી ગયા કે અમારા રાજસ્થાન મોડલ લાગે કરશું. રાજસ્થાનમાં 12 રૂપિયા ડીઝલ महंगा, भाई पेट्रोल महंगा, 5 રૂપિયા લીટર ડીઝલ महंगा, सड़का तूटेली और भ्रष्टाचार, गुंडागर्दी એ બધી રાજસ્થાનમાં છે. ગુજરાતમાં અત્યારે મોદી સાहब का शासन में शांति चाले से और यहाँ 303 बूथ भी जीतेंगे हम. ये लक्ष्य लेकर के हम 2 महीने से यहाँ कंटिन्यूस प्रवासी के तरीके से हम हर बूथ पे जा रहे हैं और सबसे मिल रहे हैं. यहाँ टूटेंगे नहीं जुड़ेंगे, ये ऐसी भावना है और इस बार पिछली बार से ज़्यादा वोटों से जीतेंगे ये ऐसा हमें अनुमान है. ચોક્કસથી તમામ જે કાર્યકર્તાઓ છે ઉમેદવાર સાથે જીતના દાવા કર્યા છે, પરંતુ આવનારા સમયમાં 5 તારીખ પછી ખબર પડશે કોણ બાજી મારી જાય છે. પરંતુ મહત્વના જે મુદ્દા હતા એ સાહેબને મેં વાકેફ કર્યા છે અને જે પ્રકારના જે આ વિસ્તારના જે મહત્વના મુદ્દા છે, સૌથી મોટો મુદ્દો પાણીનો છે અને સુજલામ સુફલામ તો સતત ચાલુ રહેવી જોઈએ. આજે પણ હું સરકાર સામે સવાલ કરીશ, આવતીકાલે પણ કરીશ, પરંતુ આપણા વિસ્તારના અહીંથી આ એક સાદગીનું પ્રતીક જે લોકો કહી રહ્યા છે અને અહીંથી એમને ચૂંટીને જ્યારે મોકલવાના છે ત્યારે ફરી એમને સવાલ કરીશ કે સૌથી મહત્વનો મુદ્દો સુજલામ સુફલામનો છે અને સતત ચાલુ રહે તેવા પ્રયાસો સાહેબ તમે જ્યારે અહીંથી ચૂંટાઈને જાઓ ત્યારે ચોક્કસથી કરજો. આ મારો પર્સનલી તમને નિવેદન છે, મારું પર્સનલી તમને એક મીડિયાકર્મી તરીકે નિવેદન છે અને આહવાન પણ કરું છું સાહેબ આ વખતે પણ જનતા તમારા ઉપર કદાચ વિશ્વાસ મૂકશે અને વિશ્વાસ મૂકે અને અહીંથી જીતીને જ્યારે કમળ ખીલીને જ્યારે ગાંધીનગર જાય તો સૌથી સાહેબ પહેલો મુદ્દો આ વિસ્તારની સુજલામ સુફલામ જીવંત બને, આ વિસ્તારની બનાસ નદી જીવંત બને, આના માટે કાર્ય કરશો. રાજ ગજ્જર, બનાસ તક.